પરવળનું શાક આ રીતે તમે આટલું સ્વાદિષ્ટ બનાવીને ક્યારેય નહીં ખાધું હોય. આમ તો પરવળનું શાક કોઈને જ ભાવતું હોય છે, પણ આજે આપણે જે રીતે બનાવીશું એ રીતે બધાને ભાવશે. તો ચાલો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા 250 ગ્રામ જેટલા પરવળ લીધા છે, પાણીથી વોશ કરી અને લીધા છે. એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી નાખવાનો છે. પરવળને આ રીતે છોલવાના છે. તો જો આ રીતે છોલવાના. અને હા, જેને બિયા ના પસંદ હોય, પરવળમાં વચ્ચે બિયા આવતા હોય છે, તો વચમાં કટ મૂકી અને બિયા કાઢી લેવા. તો આમાં હું બિયા નથી કાઢી રહી અને પરવળ છોલાઈ ગયા છે. કડાઈમાં અહીંયા સરસ્યું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે પરવળને આપણે સેલો ફ્રાય કરવાના છે. તો ધીમા તાપે એને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. તો જલ્દી શેકાઈ જાય એ માટે અને ફીકા ના લાગે એ માટે આપણે એની અંદર અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન મીઠું નાખી દઈએ. હળદરથી સારો કલર આવશે અને મીઠું જલ્દી પરવળ ચડી જશે અને ફીકા નહીં લાગે. તો અહીંયા પરવળને આ રીતે જો થોડાક દબાવી જોવાના. સરસ શેકાઈ ગયા છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન જેવા થઈ ગયા છે. હવે કાઢી લેવાના છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને તેલ કાઢી લેવાનું. તો તેલ અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલું કડાઈમાં લીધું છે. બીજું વધારાનું કાઢી લીધું. અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન આખું જીરું અને અહીંયા થોડી કલોંજી લઈશું. હવે હિંગ લઈશું ચપટી. તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી એડ કરી અને સાંતળી લેવાની છે. તો અહીંયા રાઈ જીરું જલ્દી ક્રેકલ થઈ ગયું એટલે તમાલપત્ર અને તજ એ આપણે પછી તરત જ નાખવાનું હોય, એ હું પછી એડ કરી રહી છું. તો અહીંયા 1 નંગ ટામેટું એડ કરી લઈએ. ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે. તો હવે ટામેટું એડ કરી અને તરત જ તેની અંદર એક તમાલપત્ર અને નાનો ટુકડો તજનો એડ કરી લઈશું. તો તમાલપત્ર અને તજનો ટુકડો છે એ રાઈ જીરું ક્રેકલ થાય એવું તમારે એડ કરી લેવાનું. તો અહીંયા પછી પણ એનો ટેસ્ટ તો સારો આવશે જ. હવે ત્યાં સતળાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. મિક્સર જારની અંદર 1 ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન રાઈ અને 1 ટેબલ સ્પૂન ખસખસ એડ કરીશું. 2 લીલા મરચાં, ટુકડો આદું છોલીને કટકા કરીને. હવે તેની અંદર અહીંયા લસણની કળીઓ એડ કરીશું 5 નંગ. થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે. તો પેસ્ટ એકદમ બારીક બનાવી લેવી. આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ. અહીંયા ગેસ ઓન ફરી કરી દઈએ. તો ટામેટું પણ થોડું ચડી ગયું છે. હવે ગેસ ઓન કરી દેવાનો. અહીંયા લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ. પહેલાં આપણે પરવળમાં થોડી એડ કરેલી. અહીંયા ધાણા જીરું પાવડર 1/2 ટીસ્પૂન. બધું જ સાંતળી લેવાનું છે મસાલા. તો ધીમા તાપે સાંતળી અને તરત જ એની અંદર આપણે જે પેસ્ટ બનાવી છે એ એડ કરી લેવાની છે. તો બધી પેસ્ટ એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું. હવે એની અંદર થોડું પાણી એડ કરી લઈએ. તો અહીંયા થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો આ સરસ રીતે મિક્સ થઈ ગયું. હવે તેની અંદર મીઠું એડ કરી લઈએ. તો મીઠું અહીંયા 1 ટીસ્પૂન એડ કર્યું છે. પહેલાં પરવળમાં આપણે અડધી ટીસ્પૂન એડ કરેલું એટલે તમારે સાચવીને એડ કરવાનું. મિક્સ કરી લઈશું અને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. પેસ્ટને ચડવા દેવાની. આ બાજુ 4 ટેબલ સ્પૂન દહીં ફેટી લીધું છે. તો 4 ટેબલ સ્પૂન દહીં ફેટીને લેવાનું
અને આ બાજુ જો અહીંયા તેલ છૂટું પડવા માંડ્યું છે અને પેસ્ટ સરસ ચડી ગઈ છે, ત્યારે આપણે દહીં એડ કરી લેવાનું. તો દહીં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખી કન્ટિન્યુ 2 મિનિટ ચલાવતા જવાનું, એટલે દહીં ફાટે નહીં. હવે ઢાંકીને થવા દેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી. તો તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એની અંદર આગળની પ્રોસિજર જોઈ લઈએ. પરવળને એડ કરી લેવાના છે. તો અહીંયા પરવળ એડ થઈ ગયા. હવે તેની અંદર અહીંયા 1/4 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી લેવાનું. તો અહીંયા ગરમ પાણી એડ કરવાનું, એટલે ગ્રેવી છે એ ફીકી ના પડી જાય. ઢાંકી અને થવા દેવાનું છે 4-5 મિનિટ સ્લો ફ્લેમ ઉપર. તો પરવળમાં જેટલી કચાશ હોય એ જતી રહે એ માટે. હવે અહીંયા તેલ છૂટું પડવા માંડ્યું, 4-5 મિનિટ જેટલો સમય થઈ ગયો. પછી આપણે અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી ઢાંકી અને 1 મિનિટ થવા દેવાનું, એટલે ગરમ મસાલાની ફ્લેવર સારી આવે. હવે અહીંયા લીલા ધાણા એડ કરી લઈશું. તો સારી રીતે મિક્સ કરી અને જો પરવળ અહીંયા સરસ ચડી ગયા છે. હવે આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા ગ્રેવીવાળું પરવળનું શાક તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો. અને આ શાક છે એ તમે ભાખરી, પરાઠા, રોટલા, રોટલી સાથે ખાઈ શકો છો.